નમસ્કાર મિત્રો, આ વિડીયો બનાવવા પાછળ કોઈ પ્રોડક્ટનો વિરોધ કરવો એ અમારો હેતુ નથી, પરંતુ બાળકોને ખાદ્ય પદાર્થ લેતી વખતે ઇનામની લાલચમાં ના આવવું જોઈએ એવી શીખ આપવા માટેનો છે. ઓહો, તો તને એમ થયું છે ને કે હું ફાવી ગયો હે બેટા? આમાં એવું ન હોય. આમાં કેવી રીતનું હોય? આ જે ઇનામનું પેકેટ હોય એની જે દાખલા તરીકે આવા 100 પેકેટ આવે, બરોબર? તો બાળકોને એમ થાય કે આપણે ફાવી ગયા, પણ ફાવી આપણે કોઈ દિવસ નહીં. દાખલા તરીકે આ હેન્ડ ફ્રી નીકળે તો આ ચાઇનીઝ હેન્ડ ફ્રી હોય છે, જે ત્યાંથી 2 કે 3 રૂપિયામાં બહાર પડી હોય, બરોબર? અને આપણે ભારતમાં આવતા હકીકતમાં 5 કે 6 રૂપિયાની લીધા. ઇનામ કેટલાનું લીધું? 5 રૂપિયાનું. તો તમને એમ થાય ને કે 6-7 રૂપિયા નીચે તમે 2 રૂપિયામાં થઈ ગયા, પણ એવું નથી હોતું. દાખલા તરીકે જો હું તમને દેખાડું, આ દાખલા તરીકે બધા છોકરા છે, આ તમે બધા બાળકો, આ પેકેટ છે, બરોબર? આ પેકેટ છે, તો આ પેકેટની અંદર આવી હેન્ડ ફ્રી આખા 100 ઇનામ હોય, એમાંથી એકમાં નાખી દઉં, બાકીમાં શું નીકળે? 2 રૂપિયાના પપ્પુજી. એટલે દાખલા તરીકે આમાંથી પ્રથાબેને આ લીધું, તો એને 2 રૂપિયા વાળી વસ્તુ લાગી, તો વેચનારને કેટલા મળ્યા? 3 રૂપિયા ચોખા મળ્યા. પછી દાખલા તરીકે આ પૃથ્વીબેને લીધી, બરોબર? તો એમાંથી ખાલી કુરકુરિયા જ નીકળ્યા, ઇનામ કાંઈ ન નીકળ્યું. એટલે રૂપિયાનો માલ અંદર નાખ્યો તો 2 રૂપિયા, એને મળ્યા 4 રૂપિયા. તો આવા તમે 4 રૂપિયા કમાઈને દેવા વાળા કેટલા બધા હો ઇનામની વ્યવસ્થામાં? આટલા બધા. 2 રૂપિયા કમાઈને 3 રૂપિયા કમાઈને દેવા વાળા કેટલા હો? આટલા બધા. પછી એમાંથી એકલ લોકલ જણાને 5 રૂપિયાની કે 6 રૂપિયાની વસ્તુ નીકળે, 10 રૂપિયાની નીકળે, તો ફાવે કોણ? દુકાનવાળા એની બનાવનારા દુકાનવાળા ઉપર. એટલે ઇનામ છે ને, ઇનામ એ કોઈ દિવસ કોઈ નાનું ન બનાવી શકે. એ પછી લોટરીની ટિકિટ હોય તો એ આપણા પૈસામાંથી હોય, આવા બાળકો માટેનું ઇનામ હોય તો એ આપણા પૈસામાંથી હોય. આપણને જે વસ્તુ ગમે ને એ બજારમાંથી ખરીદીને લાવવામાં આપણે ફાયદો હોય. બાકી ઇનામના આની ઉપર તમે જુઓ અને આમાંથી જે વસ્તુ નીકળે એ કોઈ દિવસ ફાયદો કરાવે નહીં. સમજાણું? આ બધાની ગુણવત્તા ઓછી હોય. અને આમાં તો એને કહે છે માર્કાથી કોઈ પણ વસ્તુ એવી નથી હોતી. આ ઇનામી વસ્તુ જે હોય બાળકોને લોભાવવા માટેની વસ્તુ છે. એમાં ફાયદો એનો જ હોય, આપણો ન હોય બેટા કોઈ દિવસ. કારણ કે આ સીધો સિદ્ધાંત છે કે જાજા લોકોને લોસ જતો હોય, એમાંથી 1 કે 2 જણાને ફાયદો આપે તો એ નુકસાની વાળી વસ્તુ છે. એ લેવાય નહીં ને લેવાને પ્રોત્સાહન ન આપે, કારણ કે બાળકો માટે તો એ બધા નુકસાની વાળું જોઈએ. એટલે હેન્ડસ્પી લાગીને આ કેટલા જણાને આવી રીતનું રૂપિયાની વસ્તુ દીધી છે ને ત્યારે તારા હાથમાં હેન્ડસ્પી આવી. સમજાણો? સમજાઈ ગયું પ્રતાપેન? બસ.